સૂરજ વડે કોઈના ઘરનો ચૂલો ન બળી શકે, કારણ કે ચૂલાને સળગાવવા માટે એમાં તો દિવાસળીનો જ ઉપયોગ કરવો પડે. તલવાર દ્વારા કોઈના કપડાં ન સીવી શકાય, ત્યાં તો સોયની જ જરૂર પડે. આ બધા જ વાક્યોનો અર્થ એ છે કે જ્યાં નાના માણસની જરૂર છે ત્યાં નાનો માણસ જ કામ આવે, જ્યાં મોટા માણસની જરૂર છે ત્યાં મોટા માણસનું કામ છે. કારણ કે જો આખા વિશ્વને પ્રકાશ આપવો હોય તો તેમાં સૂરજની જ જરૂર પડે, ત્યાં દીવો ન ચાલે. જો યુદ્ધ કરવા જવું છે તો ત્યાં તલવારની જ જરૂર પડે, ત્યાં સોય ન ચાલે. પણ એ જ તલવાર કાપડ સીવવા માટે કપાસને ભેગું કરવામાં એ ઉપયોગી નથી, ત્યાં સોયની જરૂર પડે છે. ઘરનો ચૂલો સળગાવવો છે, અગ્નિ પ્રજ્વલિત કરવો છે તો ત્યાં દિવાસળીની જરૂર પડે, ત્યાં સૂરજ કામ ન આવે. જ્યાં જેનું સ્થાન છે તે સ્થાનમાં દરેક વ્યક્તિ એનું મહત્ત્વ છે જ. પણ આપણે એમ સમજી છીએ હું નાનો હું મોટો, એવું નથી. વ્યક્તિ નાના મોટા હોઈ શકે પણ તેનું સ્થાન શ્રેષ્ઠ જ હોય છે. દરેક પોતપોતાના સ્થાને જ શોભાયમાન લાગે છે.